મેંદરડા દશનામ સાધુ સમાજના આગેવાનો અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરના પીએમ મહેશગીરી બાપુ અપારનાએથી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। સમાજ અને સમાજના આધુનિક જમાનામાં લોકો વિવિધ રીતે જન્મદિવસની ઉજવણી કરી હજારો રૂપિયા વેડફીને ઉજવણી કરતા હોય છે, જેને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી અનોખી રીતે ઉજવણી કરી છે। ત્યારે મહેશગીરી બાપુ દ્વારા એક નવીનતમ પહેલ કરી સમાજ ઉપયોગી નિવૃત્તિ કરવામાં આવેલ હતી, જેમાં મેંદરડા દશનામ સાધુ સમાજના આગેવાન મહેશ બાપુનો જન્મદિવસ હોય, જેને એક એવો વિચાર આવ્યો કે આજે સમાજમાં ચારે તરફ પશ્ચિમી સંસ્કૃતિની લહાઈ લાગી રહી છે, ત્યારે સમાજ માટે અને સમાજને લગતી પ્રવૃત્તિ કરવી જોઈએ। જેના માટે મેંદરડા ખાતે આવેલ દશનામ સાધુ સમાજની સમાધિ સ્થાન આવેલ છે, જે આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે। તો આ સમાધિ સ્થાનની સફાઈ અને જાળવણી કરવાની આપણી નૈતિક જવાબદારી હોય છે। ત્યારે અહીં દશનામ સાધુ સમાજના વડવાઓની સમાધિઓ છે, દરેક સમાધિને વંદન કરીને સમાધિ સ્થાનની સફાઈ કરવામાં આવી। સમાજને એક એવો મેસેજ આપ્યો છે કે જન્મદિવસમાં ખોટા ખર્ચાઓ કરવા તેને બદલે સમાજ ઉપયોગી કામ કરીને આપણી સંસ્કૃતિની જાળવણી અને જતન કરવું જોઈએ, જે જન્મદિવસની અલગ રીતની ઉજવણી કરી સમાજને સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। સમસ્ત સાધુ સમાજ મેંદરડા મુકામે જે સમાધિ સ્થળ છે ત્યાં જિજ્ઞેશ બાપુ જે દશનામ સાધુ સમાજના પ્રમુખ છે અને મહેશ બાપુનો આજ ખાસ આભાર માનવા છો કે આજે મહેશ બાપુનો જન્મદિવસ છે અને મહેશ બાપુને આજે એવો સારો વિચાર આવ્યો કે હું ખોટા ખર્ચા કરવાને બદલે આજે મારો બર્થડે ઉજવી અને પૈસાનો વ્યય કરવા કરતાં મારે સમાધિ સ્થળમાં કંઈક યોગ્ય યોગદાન આપવું છે, જેથી આજે અમે સમાધિ સ્થળે ભેગા થયા અને મહેશ બાપુને જે વિચાર આવ્યો અને અત્યારે સફાઈ કરાવે છે અને અત્યારે સફાઈ ચાલુ છે। એટલે તમામ જ્ઞાતિબંધીઓને હું ઉપપ્રમુખ સમસ્ત સાધુ સમાજ નરેન્દ્ર ગોસ્વામી વતી બધાને નિવેદન કરું છું અને પ્રાર્થના કરું છું કે તમારા ઘરે ખોટા ખર્ચા કરતા નહીં। બાળકોના જન્મદિવસ હોય, તમારો જન્મદિવસ હોય તો યોગ્ય ફંડ આપી અને આવા સારા કાર્યોમાં વાપરો, એવી મારી તમામ જ્ઞાતિબંધુઓને વિનંતી છે।